નરોડામાં જે એચપીવી રસીનો જે કેમ્પ રખાયો છે અને નરોડા વિસ્તારમાં આ એચપીવી રસી માટે કેટલી જાગૃતિ છે, જે બહેનો છે, દીકરીઓ છે, એનામાં કેટલું આપણે એજ્યુકેટ કરી શક્યા છીએ અને જે સ્કૂલો છે એનું જે ટાર્ગેટ રખાયેલું છે, કારણ કે સરકારના ટાર્ગેટ મુજબ હજુ પણ 68% જેટલું સક્સેસ થયું છે અને 30% માટેની ઝુંબેશ માટે સરકારે પ્રયત્નો કર્યા છે. તો આપના થકી, આપ એક વિશેષજ્ઞ છો, ડૉક્ટર છો, આપના થકી એ જાણવું છે કે આ રસીનું મહત્વ કેમ આપવામાં આવે છે અને જે દીકરીઓ છે એમના ભવિષ્યમાં જે બીમારી ન થાય એની એક આપના તરફથી માહિતી તથા આજે થયેલા કેમ્પ વિશેની થોડીક માહિતી તમને આપો. આપણા નરોડા વિસ્તારમાં કુલ 35 સ્કૂલો છે અને 35 સ્કૂલોમાં ધોરણ 8, 9 અને 10 ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તારીખ 1/1/2011 તારીખ 28/2/2012ની વચ્ચે જે દીકરીઓનો જન્મ હોય એ દીકરીઓ આ રસી માટે પાત્ર છે. કુલ 654 દીકરીઓમાંથી 654માંથી આપણે અહીંયા નરોડા મુઠિયા અર્બન હેલ્થ સેન્ટરમાં 380 દીકરીઓનું રસીકરણ થઈ ગયું છે અને બાકી રહેલી દીકરીઓ માટે આપણા નરોડા વિધાનસભાના એમએલએ મેડમ ડૉક્ટર પાયલબેન કુકરાણી તેમજ નરોડા વોર્ડના કોર્પોરેટર સાહેબ શ્રી દરેકની ઉપસ્થિતિમાં આજે જે મેગા કેમ્પનું આયોજન કરેલું હતું એનું વિશેષ મહત્વ એ હતું કે બાકી રહેલ જે દીકરીઓ છે તો એમને એમના વાલીને અહીંયા બોલાવી જાગૃતિ આપી, એ લોકોને સમજાવી આ રસીનું મહત્વ શું છે. કેમ કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં આ રસીને લગતા ખોટા વિડીયો, ભ્રામક માહિતી, ખોટા તથ્યો ફેલાવવામાં આવી રહ્યું છે અને એ દૂર કરવા માટે અને સાચી માહિતી નરોડાની જનતા સુધી પહોંચાડવા માટે આજે આ કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં ઉપસ્થિત એમએલએ મેડમ, કોર્પોરેટર સાહેબ શ્રી, મંત્રીગણ, હોદ્દેદારો બધાએ ઉપસ્થિતિ આપી અને એ બદલ અમે એમના આભારી છે. સીએચસીને એક સપોર્ટ મળ્યો. આમ તો જે મેડમ છે એ પોતે ડોક્ટર છે અને એમણે પણ મને વાત કરી હતી આ વિશે. તો એમની જે તત્પરતા છે એમને ખરેખર ચિંતા હતી, એટલે એમણે ભાર મૂકીને આના ઉપર વધુ રસીકરણ થાય એવા એમના પ્રયત્નો રહ્યા છે. એ પ્રયત્ન આવકારીએ છીએ. પરંતુ મારે એ કહેવું છે તમને કે આ જે ઉંમર છે પર્ટિક્યુલર, આ ઉંમરમાં જ આ રસી કેમ આપવામાં આવે? એકચ્યુઅલી ભારત સરકારની જે રસીકરણ, જે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આ રસીનો સમાવેશ કરવામાં આવશે, પરંતુ હાલ આ રસી જે 14 થી 15 વર્ષની જે બાળકીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે ભવિષ્યમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવેશ કરશે ત્યારે 9 થી 15 વર્ષની બાળકીઓનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ એ કાર્યક્રમનું લોન્ચિંગ થાય એ પહેલાં આ રસી આપણે ચાલુ કરી છે અને પર્ટિક્યુલર આ 14 થી 15 વર્ષની જે બાળકીઓ છે એ ત્યારે એમની ઉંમર 15 વર્ષ ક્રોસ કરી જશે અને એમને રસી આપવા માટે આપણે ચૂકી જઈશું. એટલે સરકારશ્રીએ, ભારત સરકારશ્રીએ હાલ આપણને આ 14 થી 15 વર્ષની બાળકીઓ પર ફોકસ કરવામાં આવ્યું છે કે જે હવે 1 વર્ષ પછી એ આ રસી માટે એલિજિબલ નહીં થવાનું, એટલે એ ઉંમર ક્રોસ કરી જશે. એટલે હાલ આ એજ ગ્રુપને આપણે ફોકસ કર્યું છે. એટલે જાહેર જનતાને એટલી જાગૃતિ તો રહેવી જ જોઈએ કે 16 વર્ષની ઉંમર પતી ગયા પછી આ રસીનું મહત્વ રહેતું નથી અને પછી તમે નવી બીમારીઓને આવકારો છો. એટલે જનજાગૃતિમાં એ વાત વિશેષ ભાર મૂકાવવો જોઈએ કે આ રસી ઉંમર પહેલાં લઈ લઈએ તો એક આખી લાઈફમાં તમે લાઈક કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે કે આવા બધા જે બીમારીના પ્રશ્નો બને છે એ ન બને. તો એ જાગૃતિ માટેની આ રસી છે. બિલકુલ. આ એક હ્યુમન પેપિલોમા વાયરસ છે, જે વાયરસ સર્વાઇકલ કેન્સર, એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે ગર્ભાશયના મુખના કેન્સર માટે એક જવાબદાર વાયરસ છે અને જેટલા બી ગર્ભાશય મુખના કેન્સરના જે કેસીસ આવે છે એમાં 70 થી 80% કેસ માટે આ વાયરસ જવાબદાર છે અને આ વાયરસથી પ્રોટેક્શન વેલ્યુ ખૂબ જ સારું છે. વર્લ્ડ વાઇડ આના ખૂબ જ ટ્રાયલ થયેલા છે અને એક સાયન્ટિફિકલી પ્રૂવન છે, એની કોઈ આડઅસર નથી અને આ રસીના કારણે બહેનો, દીકરીઓમાં સર્વાઇકલ કેન્સરની પ્રોટેક્શન વેલ્યુ છે 80 થી 90% જેટલી પ્રોટેક્શન વેલ્યુ છે, જેને જોતા ભારત સરકારશ્રીએ આ રસીને આપણા રાષ્ટ્રીય કાર્યક્રમમાં બી સમાવેશ કરવામાં આવશે.
જરૂર. તો આ રસી કદાચ ન મુકાઈ હોય અને આપણો આ કેમ્પનો સમય પૂરો થઈ ગયો હોય અને બજારમાં જાય તો આની ખૂબ મોટી કિંમત હશે એવું માની શકાય? બિલકુલ. આ રસી ગાર્ડાસિલ રસી ક્વોડ્રીવેલન્ટ રસી છે, જેની માર્કેટ વેલ્યુ 3500 થી 4000 રૂપિયાની હાલમાં માર્કેટ વેલ્યુ છે, જે ભારત સરકાર તરફથી મફત આપવામાં આવે છે. જે પ્રમાણે કોરોનાનું અભિયાન ચલાવ્યું અને એ જ પ્રમાણે આ રસીનું અભિયાન ચલાવી રહ્યા છે. સરકારશ્રીના પ્રયત્નોને આપણે આવકારીએ છીએ અને જે તમારા જે કેન્દ્રો છે એની અંદર તમારી જાગૃતિ અને અત્યારે મેં કેમ્પની અંદર પણ જોયું છે કે ખાસી બધી 20-25 દીકરીઓ અત્યારે રસીકરણ કરાવી દીધું છે અને આજનો દિવસ આખો દિવસ ચાલશે પણ ખરું. તો હજુ એમાં કોઈ બાકી રહેતું હોય તો આપણે એક સંદેશ દ્વારા પણ લોકોને જાણ કરીએ અને આપણા વિસ્તારમાં કે તમામ ગુજરાતના તમામ જગ્યા ઉપર બહેનો દીકરીઓ જે આ ઉંમરમાં અને આમાં જે એજ પાત્ર લાગુ પડે છે, પાત્રતા લાગુ પડે છે, ત્યાં એમને જરૂર જવું જોઈએ. નજીકના જે પણ હોસ્પિટલ છે, જે કેન્દ્ર છે, ત્યાં જવું જોઈએ એવું આગળ આપણે રાખીએ છીએ. હજુ એવા કોઈ બીજી વાયરસ બીમારીના કે એવા કોઈ લક્ષણો માટે બીજી કોઈ રસીની કોઈ સરકાર તરફથી કોઈ ચાલુ છે? હાલમાં આપણા જે રાષ્ટ્રીય કાર્યક્રમ છે જેમાં અલગ અલગ વેક્સિનેશન્સ એના ઇન્ક્લુડેડ કર્યા છે. પેન્ટાવેલન્ટ વેક્સિન છે, જે પેન્ટાવેલન્ટ વેક્સિનની અંદર હેપેટાઇટિસ બી છે અને ન્યુમોકોકલ વાયરસની વેક્સિન ચાલે છે, રોટા વાયરસની વેક્સિન ઓલરેડી ઇન્ક્લુડેડ છે. જે અત્યારે હાલનો જે રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ છે આપણો, એ અપ ટુ ધ માર્ક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો WHO ગાઈડલાઇન પ્રમાણેનો ઓલરેડી ભારત સરકારશ્રીએ ચાલુ કરી દીધેલો છે અને એ ઓલરેડી ચાલુ જ છે. એટલે અમારી સૌ જાહેર જનતાને અનુરોધ છે કે તેમના બાળકોની જે રસીકરણ છે ભારત સરકાર શ્રી તરફથી જે ગાઈડલાઇન પ્રમાણે આપવામાં આવે છે અને એ રસીકરણ નિયમિત કરવામાં આવે તો આપણા બાળક આપણું ભવિષ્ય સુરક્ષિત કરી શકીએ. નાની બાળકીઓને ડર શું હોય છે કે કદાચ આ રસીથી કંઈ દુખાવો થાય, કોઈ આડઅસર થાય, એવી કોઈ સંભાવનાઓ ખરી? એમના મનમાં જે શંકાઓ છે એનું સમાધાન મળે? 100%. આ જે રસી છે એ સંપૂર્ણ સુરક્ષિત છે. દુનિયાના 105 દેશોમાં ઓલરેડી આપવામાં આવી ચૂકી છે અને આના ઘણા બધા મલ્ટી સેન્ટર ટ્રાયલ પણ કરવામાં આવ્યા છે અને આ ટ્રાયલની અંદર આ રસી એકદમ સુરક્ષિત સાબિત થઈ છે અને એના પછી જ ભારત સરકારશ્રીએ આ રસીને ભારતમાં લોન્ચિંગ કરવામાં આવી છે. મિત્રો, આજે જે નરોડા કુમારશાળાની સામે જે કેન્દ્ર આવેલું છે અને ત્યાં જે રસીનો જે કાર્યક્રમ થયો છે, લગભગ એને હું 70-80% સફળતા માની રહ્યો છું અને હજુ પણ જે બાકી રહી ગયા હોય તો છેલ્લી તક ન ગુમાવતા જો મારો આ સંદેશ પહોંચતો હોય, મીડિયા થકી આ સંદેશ આવતો હોય તો તમે નજીકના કેન્દ્ર ઉપર જઈ, આરોગ્ય કેન્દ્ર પર જઈ અને ડૉક્ટરની સલાહ લઈ, એક પેરેન્ટ્સને સાથે લઈ અને તમારા શંકાના તમામ જે સમાધાન ત્યાં મળી જાય. અને આ એક એવી રસી છે કે સમયાંતરે લેવી બહુ જરૂરી છે અને ત્યારબાદ જો ન લીધી હોય અને આપણે જો કોઈ નવી બીમારીને આમંત્રણ આપીએ છીએ તો પરિવાર માટે આફત બનતી હોય છે. તો આ રસીની જાગૃતિ માટે જ્યારે ખુદ કોર્પોરેશન એલર્ટ છે, મંત્રીમંડળ એલર્ટ છે, ધારાસભ્યો, કોર્પોરેટરો કેમ ભાર મૂકે છે?